वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराणाम्बुजं पूजितां सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। मंगलमूर्ति महाप्रभु श्री सहजानंद सुखरूप भक्ति धर्म सुत श्री हरि समृसदाय अनूप परम कृपाळु छो तमे श्री कृष्ण सर्वाधीश प्रथम तमने प्राणमो नमो वारंवार हूँ शीश प्रथम तमने प्राणमो नमो वारंवार हूँ शीश। अनंत कोटि ब्रह्मांडोनाधिपति पूर्ण पुरुषोत्तम श्री हरिकृष्ण महाराजनी जय। श्री लक्ष्मी नारायण देवनी जय। श्री नर नारायण देवनी जय। श्री गोपीनाथ जी महाराजनी जय। श्री राधा रमण देवनी जय। श्री मदन मोहन जी महाराजनी जय। श्री वृंदावन बिहारी लालनी जय। श्री धर्म भक्ति वासुदेवनी जय। श्री घनश्याम महाराजनी जय। मर्यादा पुरुषोत्तम श्री रामचंद्र भगवान जी जय। श्री बालकृष्ण लालनी जय। श्री सिद्धेश्वर महादेवनी जय। श्री विघ्न विनायक देवनी जय। श्री कष्टभंजन देवनी जय। ओम नमः पार्वती पते हर हर महादेव हर। वडताल गादीने शोभावता परम पूज्य धर्म धुरंधर 1008 विद्यमान आचार्य सनातनाचार्य महासमर्थ आचार्य गुरु श्री अजेंद्र प्रसाद जी महाराजनी जय। परम पूज्य धर्म धुरंधर 108 भावी आचार्य श्री नुगेंद्र प्रसाद जी महाराजनी जय। समग्र धर्मकूल भक्तिकूल भगवानना वाला सर्वे मुक्तो सर्वे संतो भक्तोना चरणों कोटि कोटि साष्टांग दंडवट वंदन प्रणाम साथे सौ संतो भक्तोने जय स्वामीनारायण। भगवाननी लीला अने आज्ञाथी सभर श्री हरिचरित्रामृत सागरनी આપણે કથા કરશું અને સાંભળશું। ગઈકાલે કથામાં આવ્યું હતું કે સાચી સમજણ આપનારો એક સત્સંગ છે। સત્સંગ સિવાય કોઈ અમૂલ્ય છે નહીં। જેને દિવસે દિવસે સત્સંગ ઉપર વધારે ને વધારે ઘણી પ્રીતિ થતી હોય એવી સમજણ જેનામાં હોય તે જ અમારો સાચો મિત્ર છે અને એ જ અમારો સાચો સંબંધી છે। આવી સમજણ વગરના દેહના સંબંધીને અમે સંબંધી માનતા નથી। દેહના સંબંધીઓમાં પણ જે સત્સંગને અધિક માને છે તેને જ અમે સાચા સંબંધી માનીએ છીએ। આ કોણ કહે છે? સ્વામિનારાયણ ભગવાન। જે જેટલા સત્સંગને માને છે તે તેટલા સાચા સંબંધી છે અને તે સિવાયનાને અમે સંબંધી માનતા નથી। તો ભગવાનના સંબંધી થવું હોય તો નિત્ય સમાગમ સત્સંગ કરવો પડશે। મહારાજે કીધું શિક્ષાપત્રીમાં નિત્ય સંત સમાગમ કરો। તો હે ભક્તો, આ લોકમાં સાચા સંતો તો છે પણ સાચા સંતોનો યોગ ન થાય તો આપણી પાસે ભગવાનના લખેલા ભગવાને લખાવેલા ભગવાનની હૈયાતમાં હાજર આવેલા અક્ષરધામમાંથી મુક્તો જે આવ્યા હતા એ મુક્તોએ જે શાસ્ત્રો લખ્યા છે એ શાસ્ત્રનો આપણે સમાગમ કરીએ, એ નિત્ય કથા કરીએ, સાંભળીએ તો પણ સંત સમાગમ કર્યો કહેવાય। સાચા સંત વગર આ જીવ ક્યારે નિર્વાસનિક થવાનોય નથી અને ભગવાનમાં પ્રેમય નથી કરવાનો। માટે સાચા સંતોનો સમાગમ કરશું તો જ આપણે નિર્વાસનિક થશું અને ભગવાનનો મહિમા સમજાશે। મહારાજે એમ પણ કીધું, દેહના સંબંધીઓમાં પણ જે સત્સંગને અધિક માને છે તેને જ અમે સાચા સંબંધી માનીએ છીએ। જે જેટલા સત્સંગને માને છે તે તેટલા સાચા સંબંધી છે અને તે સિવાયના અમે સંબંધી માનતા નથી। તો આપણે ભગવાનનો સંબંધી થવું હોય તો સત્સંગ કરવો પડશે। પૂર્વે પ્રહલાદજી ભક્ત થયા હતા
તેની સમજણ અમાપ હતી, માપી ન શકાય એટલી સમજણ હતી. તે પ્રહલાદજી સત્સંગ અને ભગવાન સિવાયના બીજા કોઈને અધિક માનતા નહીં. ભગવાનના ભક્ત પ્રહલાદજી હતા એ સત્સંગ અને ભગવાન સિવાયના બીજા કોઈને અધિક માનતા નહીં. સત્સંગ અને ભગવાન જ આપણું કલ્યાણ કરશે, બાકી કોઈ કલ્યાણ કરવાનું નથી. આવી સમજણ એનામાં હતી. માટે પ્રહલાદજી સમજણે કરીને સર્વોપરી હતા. તો આપણે ભગવાનને પ્રાર્થના કરવી, હે મહારાજ, તમારા પરમ ભક્ત પ્રહલાદજી જેમ ભક્ત તમને વાલા હતા એવા ભક્ત અમને એવા ભક્ત બનાવો જેથી પ્રહલાદજીની જેમ અમે પણ તમને વાલા લાગવી, અને એનામાં જે સમજણ હતી એવી સમજણ અમને આપો. તો ભગવાન જરૂર આપણી ઉપર કૃપા કરીને એવી સમજણ આપણને આપશે. તેઓ સત્સંગ અને ભગવાનને ચિંતામણી અને કલ્પવૃક્ષ કરતાં કરોડ ગણા અધિક માનતા હતા. હું કીધું? પ્રહલાદજી સત્સંગ અને ભગવાનને ચિંતામણી અને કલ્પવૃક્ષ કરતાં કરોડ ગણા અધિક સત્સંગને અને ભગવાનને માનતા હતા. તેથી તેઓ સત્સંગ અને ભગવાનને સમાન બીજા કોઈને ક્યારેય માનતા નહીં. જેમાં જેટલું મોક્ષરૂપી ફળ રહ્યું હોય છે તે વાત તેટલી સર્વોપરી રહે છે. જે જેટલી રૂઢી બુદ્ધિવાળા મનુષ્યો છે તે આ અમારી વાતને તેટલી પ્રમાણ કરતા રહે છે. જે મનુષ્ય જે રીતનો હોય તેવો તેનો ગ્રંથ હોય છે, તેમજ જેવો મનુષ્ય હોય તેવા જ તેના દેવ હોય છે. અને જેને જેવું રૂચે છે, જેને જેવું ગમે છે તે તેવી સેવા કરે છે. કેટલાક દેવ સાત્વિક કહેવાય છે, તેની સેવા સાત્વિક લોકો કરે છે. કેટલાક દેવ રાજસી કહેવાય છે, તો જેટલા લોકો રાજસી છે તે બધા જ રાજસી દેવની સેવા કરે છે. અને જે તામસી લોકો હોય છે તે તામસી દેવને સેવે છે, એની સેવા કરે છે. રુચિ ઉપરથી જે માણસ જેવો હોય તે દેખાઈ આવે છે, તે છુપો રહેતો નથી. કેમ કે એને જે ગમતું હોય એ જ કરતો હોય છે, એની ઉપરથી ખબર પડે છે. કારણ કે જેની રુચિ હોય, જેને જે ગમતું હોય તેની તેવી રીત દેખાઈ આવે છે. જે સાત્વિક ગ્રંથ હોય તેમાં સાત્વિક લોકો રુચિ કરે છે. રાજસી ગ્રંથ હોય તેમાં રાજસી મનુષ્ય રુચિ કરે છે. અને તામસી ગ્રંથ જે હોય તેમાં તામસી લોકો રુચિ કહેતા પ્રેમ કરે છે. તે રુચિ કરવા ઉપરથી જે જેવા હોય તે દેખાઈ આવે છે. અને જે સાત્વિક મનુષ્ય હોય છે તે સ્વર્ગમાં નિવાસ કરે છે. અને જે રાજસી મનુષ્ય હોય છે તે મનુષ્ય લોકમાં નિશ્ચિતપણે નિવાસ કરે છે. અને જેટલા તામસી મનુષ્ય છે તે જ્યારે મરણ પામે છે ત્યારે પાતાળ લોકમાં જઈને નિવાસ કરે છે. સાત્વિક, રાજસી અને તામસી એ ત્રણેય પ્રકારના જીવો સત્સંગ કરતા રહે છે. પણ જ્યારે તે સત્સંગને જ સૌથી અધિક અને 3 ગુણ રહિત જાણે ત્યારે તેઓ 3 ગુણથી રહિત એવું જે ભગવાનનું ધામ છે તેમાં નિવાસ કરે છે. આવું સયાજીરાવ સરકારને શ્રીહરિએ પત્રમાં લખ્યું હતું. વડોદરાના બહુ મહાન ભક્ત રાજા થઈ ગયા સયાજીરાવ સરકાર. એ સયાજીરાવ સરકારને ભગવાન ઉપર બહુ પ્રેમ ને હેત હતો. તો એવું હેત ભગવાને ભાવ જોઈને ભગવાને આ પત્રમાં આ બધું લખ્યું. શ્રીહરિ ધર્મકુળના નિર્વાહનું વિચારીને ગઢપુર આવ્યા. શ્રી સહજાનંદ સ્વામીએ સયાજીરાવ મહારાજના પત્રમાં જે રીતે પ્રીત બંધાય તેવી શુભ વાતો લખી હતી. જે રીતે સત્સંગમાં પ્રેમની વૃદ્ધિ થાય અને સત્સંગ સિવાયનું બધું જ જગત અનિત્ય દેખાય તેવો પત્ર લખ્યો હતો. તે પત્રને બીડીને તેને વાળીને વડોદરા સરકારને પહોંચાડી દીધો. સરકારે તે પત્ર આવ્યો એટલે પહેલાં તેને પોતાને માથે ચડાવ્યો અને પછી વાંચ્યો. પત્ર વાંચીને મનમાં રાજી થયા અને મનમાં નક્કી થયું કે જે દી શ્રીહરિ આવીને મને દર્શન આપશે. પત્ર વાંચીને આવો નિશ્ચય કર્યો. વચનમાં જે ભાવ હતો તે ઓળખાયો. શ્રીહરિની જેવી મરજી હતી તે પ્રમાણે સયાજીરાવ મહારાજ સત્સંગ ઉપર રસપૂર્વક ભાવ રાખવા લાગ્યા. વળી સત્સંગ સિવાયની બીજી બધી જ બાબતો અનિત્ય છે એમ જાણીને પોતાના ચિત્તની તમામ વૃત્તિને પ્રેમથી શ્રીહરિના સ્વરૂપમાં જોડવા લાગ્યા.
હવે રાજાને રંગ લાગ્યો ભગવાન સ્વામિનારાયણમાં. પોતાના ચિત્તમાં સત્સંગ સમાન અન્ય કાંઈ ન રહે આવો અભ્યાસ સરકાર પોતે શ્વાસોશ્વાસ નિત્ય કરવા લાગ્યા. ભગવાનની યાદ કરવા લાગ્યા. ભગવાન સિવાય અધિક કાંઈ છે નહીં, સત્સંગ સિવાય અધિક કાંઈ છે નહીં. સુખના દાતા ભગવાન છે, શાંતિના દાતા ભગવાન છે અને તમામ દુઃખ હરનારા ભગવાન છે એમ માનીને ભગવાનમાં ખૂબ પ્રેમ કરવા લાગ્યા. તો આપણે પણ આ લોકમાં સુખી થવું હોય, નિર્વાસનિક થવું હોય, ભગવાનના ધામમાં જવું હોય તો ભગવાનની વાતોને માનવી પડશે, એ વાતો કરવી પડશે, સાંભળવી પડશે અને એ વાત સત્ય માનવી પડશે. ત્યારે આપણે એવા પરમ ભક્ત થઈશું. બ્રહ્માનંદ સ્વામીને વડતાલના મંદિરનું જે અપાર મમત્વ હતું તે શ્રીહરિએ જોયું. કેમ જે બ્રહ્માનંદ સ્વામીને પૂછ્યા સિવાય કોઈ લગાર પણ કામ કરે તો તે તરત જ જેવો મનુષ્ય હોય તેવી તેને શિક્ષા કરતા. આખા સત્સંગમાં જેટલા મંદિરો છે તેમાં શ્રીહરિ જ સૌથી મુખ્ય હતા. પછી શ્રીહરિના બંને ભાઈઓ જ્યારે સત્સંગમાં આવ્યા ત્યારે તેનો જેટલો પરિવાર હતો તે પણ શ્રીહરિની સમીપે આવ્યો. શ્રીહરિના બંને ભાઈ કોણ? શ્રી રામ પ્રતાપજી મહારાજ અને શ્રી રઘુવીરજી મહારાજ. ઈચ્છારામજી મહારાજ. ઈચ્છારામજી મહારાજના પુત્ર રઘુવીરજી મહારાજ. શ્રી રામ પ્રતાપજી મહારાજના પુત્ર અયોધ્યા પ્રસાદજી મહારાજ. એ મહારાજે અમદાવાદ ગાદીમાં શ્રી રામ પ્રતાપજી મહારાજના દીકરા અયોધ્યા પ્રસાદજી મહારાજને ગાદી આપી અને ઈચ્છારામજી મહારાજના દીકરા શ્રી રઘુવીરજી મહારાજને ગાદી આપી. એમ વડતાલ ગાદી અને અમદાવાદ ગાદી બે ભગવાનની ઈચ્છાથી, ભગવાનની મરજીથી બે ગાદીની સ્થાપના થઈ. સ્વામિનારાયણ ભગવાને કીધું, અક્ષરધામમાં જે મારું સ્વરૂપ છે એ અને તમારી નયન ગોચર એટલે તમારી સામે બેઠું એ સ્વરૂપ અને મેં મારા જે સ્વરૂપ પધરાવ્યા એ હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ, ગોપીનાથજી મહારાજનું સ્વરૂપ તે, નરનારાયણ દેવનું સ્વરૂપ તે અને આ અયોધ્યા પ્રસાદજી મહારાજ અને રઘુવીરજી મહારાજને જે અમે અમારી ગાદીએ બેહાડ્યા તે એ આચાર્યનું સ્વરૂપ તે એમાં અને અક્ષરધામના સ્વરૂપમાં અને અમે પધરાવ્યું તે સ્વરૂપ અને તમારી સામે બેઠું એ સ્વરૂપ એમાં એક તલભાર પણ કોઈ અલગ સમજશો નહીં. એ ચારેય સ્વરૂપ અમે એક જ છીએ. એમાં રજ માત્ર પણ ફેર નથી. અમારું અપર સ્વરૂપ કહેતા અમારું આ બીજું સ્વરૂપ છે. એમાં કોઈ ભેદ જાણશે, જે કોઈ ભેદ પાડશે તે અમારો નથી. એ વચનદ્રોહી છે, ગુરુદ્રોહી છે. માટે હે ભગવાનના વાલા ભક્તો, ક્યારેય આચાર્ય મહારાજના વિવાદમાં પડવું નહીં. મહારાજે 71ના શ્લોકમાં કીધું, અમારા સર્વે સત્સંગીઓએ આચાર્ય સાથે ક્યારેય વાદ વિવાદ કરવો નહીં. તો સિદ્ધિ લીટીના વારસદાર જે આચાર્ય હોય, આચાર્ય મહારાજ હોય એની સાથે ક્યારેય વાદ વિવાદ કરવો નહીં. કેમ કે ભગવાનની આજ્ઞા છે. માટે ભગવાને જેમ કીધું એમ કરવાનું છે. એમાં કાંઈ આપણે ફેરફાર કરવાનું નથી. ભગવાન જે કરતા ગયા છે એ બધું રેડી કરતા ગયા છે. શ્રીહરિની જેવી મરજી હતી તે પ્રમાણે સયાજી રાવ મહારાજ સત્સંગ ઉપર રસપૂર્વક ભાવ રાખવા લાગ્યા. વળી સત્સંગ સિવાયની બીજી બધી બાબતો અનિત્ય છે એમ જાણીને પોતાના ચિત્તની તમામ વૃત્તિને પ્રેમથી શ્રીહરિના સ્વરૂપમાં જોડવા લાગ્યા. પોતાના ચિત્તમાં સત્સંગ સમાન અન્ય કાંઈ ન રહે આવો અભ્યાસ સરકાર પોતે શ્વાસોશ્વાસ નિત્ય કરવા લાગ્યા. બ્રહ્માનંદ સ્વામીને વડતાલના મંદિરનું અપાર મહત્વ હતું તે શ્રીહરિએ જોયું. કેમ જે બ્રહ્માનંદ સ્વામીને પૂછ્યા સિવાય કોઈ લગાર પણ કામ કરે તો તે તરત જ જેવો મનુષ્ય હોય તેવી તેને શિક્ષા કરતા. આખા સત્સંગમાં જેટલા મંદિરો છે તેમાં શ્રીહરિ જ સૌથી મુખ્ય હતા. પછી શ્રીહરિના બંને ભાઈઓ જ્યારે સત્સંગમાં આવ્યા ત્યારે તેનો જેટલો પરિવાર હતો તે પણ શ્રીહરિની સમીપે આવ્યો. પછી તેમના નિર્વાહની બાબતમાં વિચારવાની જરૂર પડી. કેમ જે ધર્મકુળ ચાહે તેવું કહેવાતું હોય તો પણ નિર્વાહના સાધન વિના તેમને સત્સંગમાં ટકવું ઘણું કઠણ હતું. ત્યાગી સિવાયનાને સત્સંગમાં ગમે તેવું હેત હોય તો પણ ચોક્કસપણે ટકવું કઠણ છે. શ્રીહરિએ એમ જાણી મનમાં ખૂબ જ દયા લાવીને સત્સંગમાં ધર્મકુળનો નિભાવ જે રીતે થાય તેવું વિચાર્યું. ધર્મકુળના નિર્વાહની વ્યવસ્થા
કોઈ મનુષ્ય ગમે તેવો સમર્થ હોય તો પણ કાંઈ પરિશ્રમ કર્યા સિવાય ક્યારેય કુટુંબનો નિર્વાહ થઈ શકતો નથી. કેમ જે ઉદ્યમ કહેતા ધંધા વિના કોઈનો પણ નિર્વાહ થતો નથી. તેથી તેવા જનો બહુ હેરાન થાય તો પણ તેને અન્ન વસ્ત્ર મળતા નથી. અનંત કોટી બ્રહ્માંડોમાં જેટલા જીવ રહ્યા છે તે જીવ જેવા જ દેવો છે અને તેવા જ રાજા છે. તેમાં જેની જેવી ખેતી આજીવિકાની રીત હોય તેવું ભગવાન તેનું પોષણ કરે છે. અન્ન અને વસ્ત્ર વિના ધર્મકુળને બહુ દુઃખી દેખીને શ્રીહરિએ ધર્મકુળને સત્સંગમાં પૂજ્ય કર્યું છે. પરંતુ જ્યાં સુધી ધર્મકુળ ધર્મમાં રહે ત્યાં સુધી તે સત્સંગને માટે પૂજ્ય છે. શ્રીહરિએ સત્સંગ સમાન ધર્મકુળ કે બીજા કોઈનો પ્રતાપ પોતાને મુખે કહ્યો નથી. શ્રીહરિના બંને ભાઈના એક એક પુત્ર ગાદીને યોગ્ય જાણીને તેમને સત્સંગના બે આચાર્યના રૂપમાં શ્રીહરિએ ગાદીએ બેસાડ્યા. શ્રીહરિએ પોતાના દત્તપુત્ર કરીને જેને ગાદીએ બેસાડ્યા હતા તેના શ્રી અયોધ્યા પ્રસાદજી અને બીજા શ્રી રઘુવીરજી એવા નામ હતા. ત્યાગી અને ગ્રસ્ત હરિભક્ત પુરુષોને તે બંને આચાર્ય મંત્ર આપતા. જ્યારે ગ્રસ્ત હરિભક્તો આચાર્ય મહારાજશ્રી પાસેથી મંત્ર લે ત્યારે શ્રીફળ આદિક ભેટ અર્પણ કર્યા સિવાય ક્યારેય મંત્ર લેતા નહીં. જે ધનાઢ્ય ગ્રસ્ત હરિભક્ત હોય તે જ્યારે મંત્ર લે ત્યારે હાથની વીંટી કે મેવા મીઠાઈ આદિક ભેટ ધરતા. મંત્ર લેવામાં જેવો ઉત્સાહ અને આદર હોય તેવું તેને ફળ મળે છે. જેમ કે છીપ જેટલા ઉત્સાહ અને આદરથી ઉછળીને વૃષ્ટિબિંદુને ઝીલે છે તેવું તેમાં મોતી થાય છે. શ્રીહરિ જેવા જીવનના અંતરમાં અંતર્યામીપણે નિવાસ કરીને રહ્યા છે તેવા જ મંત્રમાં પણ નિવાસ કરીને અખંડ રહ્યા છે. શ્રીહરિ જેવા જીવના અંતરમાં અંતર્યામીપણે નિવાસ કરીને રહ્યા છે તેવા જ મંત્રમાં પણ નિવાસ કરીને રહ્યા છે. શ્રીહરિ વડતાલથી ગઢપુર જવા માટે ચાલી નીકળ્યા. મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી અને શુકાનંદ સ્વામી વગેરે સંતોને શ્રીહરિ સાથે લઈને ચાલ્યા. 5મે દિવસે સૌ ગઢપુર પહોંચ્યા. દાદા ખાચરના દરબારમાં શ્રીહરિનો નિવાસ હતો. ત્યાં શ્રીહરિ નિત્ય ગમે તે એક પુરાણની કથા વંચાવતા હતા. જ્યારે સવારના 10 વાગે ત્યારે પ્રાગજી દવે આવીને 10, 20 કે 25 જેટલા અધ્યાય વાંચતા હતા. કેટલાક દેશના હરિભક્તો પણ ગઢપુરમાં આવતા અને તે હૃદયમાં પરમ પ્રેમ લાવીને શ્રીહરિના દર્શન કરતા હતા. કોઈ ગઢપુર આવીને 5 દિવસ રહેતા અને શ્રીહરિને માટે થાળ કરાવતા. સૌ ઘણા હરખથી શ્રી અયોધ્યાવાસીને ઘેર થાળ કરાવતા હતા. જ્યારે શ્રીહરિ થાળ જમી લેતા ત્યારે હરિભક્તો જેવો ભાવ હોય તેવી શ્રીહરિની પૂજા કરતા હતા. આ રીતે તે ભક્તો ઘણો લાભ લેતા હતા. પરમ નિપુણ કોઈ હરિભક્ત 10 દિવસ, કોઈ 15 દિવસ કે કોઈ 20 દિવસ દર્શન કરવા માટે ગઢપુર રહેતા હતા. કેટલાક હરિભક્ત તો 1 મહિના સુધી શ્રીહરિના દર્શન કરવા માટે રહેતા હતા અને રોજ રોજ ફૂલના હાર લઈને શ્રીહરિને પહેરાવતા હતા. જેને જેવો ભક્તિભાવ હોય તે પ્રમાણે સૌ ઘણી રીતે શ્રીહરિનો લાભ લેતા હતા, જે કહી શકાતો નથી. શ્રીહરિની વાત તો અમાપ છે, તે ક્યારેય માપમાં આવતી નથી. તેથી જેટલી વાત મારા માપમાં આવે છે તેટલી હું તમને કહું છું. શ્રીહરિના ગઢપુર નિવાસ સમયની દિનચર્યા. શ્રીહરિ થાળ જમ્યા પછી બપોર વચ્ચે પોઢી જતા હતા અને 1 કલાક વીત્યા પછી ઉઠતા હતા. તે વખતે જ્યારે પ્રાગજી દવે ત્યાં આવતા ત્યારે તેની પાસે 3 કલાક સુધી શ્રીહરિ 5, 10 અધ્યાયની કથા નિત્ય વંચાવતા હતા. પ્રભુ અટકના મરાઠી બ્રાહ્મણ ચિમનરાવજી વડોદરાના હરિભક્ત હતા. તે ઘણા બુદ્ધિશાળી અને વ્યવહાર કુશળ હતા. તેઓ શાસ્ત્રના ઝીણવટભર્યા તત્વને જાણતા હતા અને ઘણા પ્રવીણ હતા. તે શ્રીહરિના દર્શન કરવા માટે ગઢપુરમાં 2 માસ સુધી રોકાયા. મરાઠી અટકના બ્રાહ્મણ ચિમનરાવજી વડોદરાના હરિભક્ત હતા. એ પ્રભુની સેવા માટે 2 મહિના સુધી રોકાયા. જ્યારે 4 ઘડી દિવસ બાકી રહે ત્યારે શ્રીહરિ સ્નાન કરતા હતા અને શ્વેત વસ્ત્ર પહેરતા, કહેતા સફેદ વસ્ત્ર પહેરતા.
શ્વેત મલમલની પાઘ મસ્તક ઉપર બાંધતા. ક્યારેક મુકુંદાનંદ વર્ણી શ્રીહરિના મસ્તક ઉપર ચંદેલી પાઘ બંધાવતા હતા, જેના દર્શન કરીને ભક્તજનની સંસાર સંબંધી પીડા નાશ પામતી હતી. એક શ્વેત અને ઝીણી ભારે કિંમતી ચાદર સુખકારી શ્રીહરિ આડસોડે નાખી ઓઢતા હતા. જ્યારે શ્રીહરિ ચાદર ઓઢતા ત્યારે ડાબી ભુજા ખુલ્લી રાખતા હતા. શ્રીહરિને હંમેશા શ્વેત વસ્ત્ર કહેતા સફેદ વસ્ત્ર પહેરવામાં રુચિ રહેતી હતી. એ ભગવાને શ્વેત વસ્ત્ર બહુ ગમતા હતા. જેમાં સોનાના તાર ન હોય એવા વસ્ત્ર શ્રીહરિને ગમતા હતા. દાદા ખાચરના દરબારમાં વચ્ચે પહોળો એક ચોક હતો અને ચારે બાજુ ઓરડાઓ હતા. તે ચોકને મધ્યે શીતળ છાયાવાળું લીમડાનું ઝાડ હતું. જ્યારે ઉગમણા બારના ઓરડાની પૂર્વ તરફ છાયા જતી હતી ત્યારે ચોકને વળીને તેમાં પાણી છટાવતા અને ઓરડાની આગળના ભાગમાં બિછાના કરાવતા. શ્રીહરિ ચરણોમાં સુંદર ચાંખડીઓ પહેરતા અને ચાલે ત્યારે ચટ ચટ આવો ધ્વનિ કહેતા અવાજ આવતો હતો. જ્યારે શ્રીહરિ ઓરડાની ઓસરીએ આવતા ત્યારે ત્યાં જે પલંગ બિછાવ્યો હોય, પાથર્યો હોય, તેના ઉપર શ્રીહરિ બેસતા. શ્રીહરિ આવીને પલંગ ઉપર બેઠા છે આવું જ્યારે સાંભળે ત્યારે સૌ સંતો, વર્ણી અને હરિભક્તો આવીને ત્યાં બેસતા હતા. તે વખતે વિરણવાળાના નવા સુગંધી પંખાને પાણીમાં ભીંજાવીને પાર્ષદો વારાફરતી પંખાથી શ્રીહરિ ઉપર ઠંડો પવન નાખતા હતા. કેટલાક હરિભક્તો ગુલાબના હાર લઈને શ્રીહરિને પહેરાવતા હતા. જેને જેવો ભાવ ઉપજે તે પ્રમાણે ગુલાબના તોરા લાવતા હતા અને શ્રીહરિના મસ્તક ઉપર ધારણ કરાવતા હતા. ગુલાબના બાજુબંધ અને પહોંચી શ્રીહરિની ભુજાઓ ઉપર કહેતા હાથ ઉપર બાંધતા હતા. જે હરિભક્તને જેવો ભાવ હોય તે પ્રમાણે શ્રીહરિની કેટલીક પ્રકારની સેવાનો લાભ ખૂબ લેતા હતા. તેનો કહીએ પાર આવતો નથી. વળી હરિભક્તો કેટલીક પ્રકારના ફળ ફૂલ લાવીને શ્રીહરિને સમર્પિત કરતા હતા, ભગવાનને અર્પણ કરતા હતા. જે દેશના ભાઈ હરિભક્ત આવતા તે બધા જ અનંત પ્રકારના મેવા અને મીઠાઈના અપાર થાળ ભરીને લાવતા હતા. હરિભક્તો જ્યારે શ્રીહરિના દર્શન કરવા માટે આવતા ત્યારે કેટલીક પ્રકારના વસ્ત્ર અને કેટલીક જાતના ઘરેણાં પણ લાવતા હતા. કેટલાક અલગ અલગ પ્રકારના વાહન લાવીને શ્રીહરિને સમર્પિત કરતા હતા. આ રીતે જે ભાઈ હરિભક્ત શ્રીહરિની સેવા કરે છે તેમને દુઃખ વગરનું અપાર સુખ પ્રાપ્ત થાય છે. એટલે ભક્તો આપણે ફૂલ નહીં તો ફૂલની પાંદડી રૂપે જ્યાં પ્રગટ શ્રીહરિ બિરાજે છે, ગઢપુરમાં ગોપીનાથજી મહારાજ રૂપે બિરાજે છે, વડતાલમાં શ્રી હરિકૃષ્ણ મહારાજ શ્રી લક્ષ્મીનારાયણ દેવ રૂપે બિરાજે છે, અમદાવાદમાં શ્રી નરનારાયણ દેવ રૂપે બિરાજે છે, શ્રી ભુજધામમાં શ્રી નરનારાયણ દેવ રૂપે બિરાજે છે, ધોલેરામાં શ્રી મદન મોહનજી મહારાજ રૂપે બિરાજે છે, જૂનાગઢમાં શ્રી રાધારમણ દેવ સિદ્ધેશ્વર મહાદેવ રૂપે બિરાજે છે. તો ત્યાં આપણે જે તન મન ધનથી સેવા કરીએ છીએ, ફૂલ નહીં તો ફૂલની પાંદડી રૂપે જ્યાં સેવા કરીએ છીએ તો એ બધી સેવા આપણી સફળ થશે. એ સેવા ક્યારેય નિષ્ફળ નહીં થાય. ભગવાનને અર્થે વાપરેલું ધન, ભગવાનને અર્થે વાપરેલો સમય એ ક્યારેય નિષ્ફળ જતો નથી. આપણા પિતૃને અર્થે, આપણા ગુરુને અર્થે, સાચા સંતો ભક્તોને અર્થે વાપરેલો સમય ને ધન એ ક્યારેય નિષ્ફળ ન જતું હોય તો ભગવાનને અર્થેલું વાપરેલું ધન તો ક્યાંથી નિષ્ફળ જાય. માટે જો આ લોકમાં સુખી થવું હોય તત્કાળ તો ભગવાનને જરૂર કાંઈક ને કાંઈક ફૂલ નહીં તો ફૂલની પાંદડી રૂપે અર્પણ કરવું. જેમ સુદામાજીએ ઘરમાં કાંઈ નહોતું તો એક મુઠ્ઠી પૌમાં શ્રી કૃષ્ણચંદ્ર મહાપ્રભુને અર્પણ કર્યા તો શ્રી કૃષ્ણચંદ્ર મહાપ્રભુ સુદામાજી ઉપર ખૂબ રાજી થયા અને સોનાના મહેલ કરી દીધા. આવો પ્રતાપ ભગવાનને અર્પણ કરવાથી સુખી થવા માટેનો આવો મોટો પ્રતાપ છે. પણ આપણું કંઈક ન્યાય નીતિને ધર્મથી લાવેલું ભગવાન જમશે તો આપણને ભગવાન જરૂર સુખી કરશે. તો આ રીતે જે ભાઈ હરિભક્ત શ્રીહરિની સેવા કરે છે તેમને દુઃખ વગરનું અપાર સુખ પ્રાપ્ત થાય છે. સુખ તો પ્રાપ્ત થાય પણ એને પછી દુઃખ આવતું નથી. એને કહેવાય
દુઃખ વગરનું અપાર સુખ પ્રાપ્ત થાય. અપાર એટલે એનો કોઈ પાર ન પામી શકાય એટલું એને સુખ પ્રાપ્ત થાય છે. પછી ફરીને ક્યારેય તેઓ દુઃખ પામતા નથી. એને એ સુખમાં ક્યારેય દુઃખ આવતું નથી. જે જીવ શ્રીહરિ માટે જેટલું કાંઈ કરે છે તેનો કોઈ કાળે નાશ થતો નથી. હું ભગવાનને માટે જે કાંઈ કરે છે એનું કોઈ કાળે નાશ થતો નથી. પછી શ્રીહરિની તે સેવા કરનારને ઉદ્યમ કરવાનો પ્રયાસ મટી જાય છે. પછી એને બહુ વધારે પડતી મહેનત કરવી પડતી નથી. સહેજે ભગવાન એને કંઈક ને કંઈક કોઈ પણ દ્વારા અપાવે છે. તેમજ જન્મ મરણ જમપુરી અને લક્ષ 84 પણ મટી જાય છે. એને પછી જન્મ મરણ લેવા નથી પડતા, જમપુરીમાં જવું નથી પડતું, લક્ષ 84માં જવું નથી પડતું, ભૂત પ્રેત થવું નથી પડતું. સત્સંગનો મહિમા જેટલો મોટો છે. કોઈ સત્સંગ સિવાય બીજા ગમે તેટલા સાધન કરે તો પણ તે સાધનથી તેને ક્યારેય અવિનાશી સુખ મળતું નથી. સત્સંગ વિના ગમે તેવા સાધન કરે તો પણ તેનું ફળ નાશવંત જ મળે છે. જેમ કોઈ માણસને પોતાની નાત જાતનો જેવો ડઢાવ હોય છે તે રીતે જેને સત્સંગનો ડઢાવ હોય છે તે તેને શુભ ફળ આપે છે. સત્સંગ કર્યા વિના કોઈ સોનાના મેરુ જેટલું દાન નિત્ય આપે તો પણ તેને તેનું અવિનાશી ફળ મળતું નથી. હું કીધું? સત્સંગ કર્યા વિના કોઈ સોનાના મેરુ જેટલું દાન નિત્ય આપે, નિત્ય એટલું દાન કરે તો પણ તેને અવિનાશી સુખ ફળ મળતું નથી. અવિનાશી ફળ મેળવવા માટે તો સત્સંગ જ એક દ્વાર છે. માટે હે ભક્તો, આપણે પેપર વાંચવાનો ટાઈમ મળે, ટીવી જોવાનો ટાઈમ મળે, મેચ જોવાનો ટાઈમ મળે, ફિલ્મ જોવાનો ટાઈમ મળે, સિરિયલ જોવાનો ટાઈમ મળે, વાતો ગપોટા કરવાનો ટાઈમ મળે, પણ સત્સંગ કરવાનો ટાઈમ નથી મળતો. એ આપણી મૂર્ખામી છે. સત્સંગ કરશું તો આપણે સુખી થશું, આપણા પરિવારના લોકો પણ સુખી થશે, આપણે મા બેન દીકરી સુખી થશે, આપણા પત્ની સુખી થશે, અને સ્ત્રી માટે પતિ પણ એને મહાન ગણાય એ પણ સુખી થશે, આપણા પુત્ર પરિવાર સુખી થશે, બેનું દીકરીઓ ફયું સુખી થશે, ભાણકી ભાણિયા સુખી થશે, આપણા જે કંઈ સગાવાલા હશે એ બધાય સુખી થશે, ભગવાનના ભક્તો પણ સુખી થશે. જે કંઈ સુખી થયા છે, જે કંઈ સુખી પહેલાં થયા હતા, હાલમાં જે થઈ રહ્યા છે અને ભવિષ્યમાં જે થશે એ બધા જ સત્સંગ કરીને જ સુખી થયા છે. સત્સંગ કહેતા સત્ય એવા ભગવાન, સત્ય એવા શાસ્ત્ર, સત્ય એવા સંત અને સત્ય એવા ભગવાનના ભક્ત, એને રાજી કરવાથી, એનો યોગ કરવાથી સુખ મળે છે. બાકી ગમે એટલા આપણે ફાંસકા મારવી તો સુખ મળવાનું નથી. માટે જેટલું દાન નિત્ય આપે, હું કીધું? સત્સંગ કર્યા વિના કોઈ સોનાના મેરુ જેટલું દાન નિત્ય આપે તો પણ તેને તેનું અવિનાશી ફળ મળતું નથી. અવિનાશી ફળ મેળવવા માટે તો સત્સંગ જ એક દ્વાર છે. આ રીતની જેની દઢ સમજણ હોય તેનો ઉદ્ધાર થઈ જાય છે. જેને સત્સંગ ઉપર જેટલો ભાવ હોય તેટલું તેને અવિનાશી ફળ મળે છે. અને સત્સંગ સિવાય બીજામાં જેટલો ભાવ હોય છે તેટલું તેને સંસારમાં ભટકવાનું ચાલુ રહે છે. આવી જેને દઢ સમજણ થઈ હોય તેનો સત્સંગ પૂરો જાણવો. સત્સંગ સિવાયના તો એટલા સાધન છે કે તેનો ગણે પાર આવતો નથી, પરંતુ તે સત્સંગ વગરના સાધનોમાં તો નાશવંત ફળ રહ્યું છે. જેને આવી સમજણ હોય છે તેને ભગવાન શ્રીહરિ અવિનાશી સુખ પરાણે કહેતા બળાત્કારે પરાણે આપે છે. માટે જેને સુખી થવું હોય, આ લોકમાં ખૂબ શાંતિથી જીવન જીવવું હોય અને શાંતિથી હોવું હોય, એને સત્સંગ નિત્ય કરવો પડશે. સત્સંગ નહીં કરવી તો એ સુખ મળવાનું નથી. કોઈ આપણા પિતૃઓ 100 વર્ષની આયુષ સુધી ખેતીવાડી કરતા હતા. પહેલાં બહુ મોટી ખેતીઓ હતી, બહુ મોટા ઉદ્યમો હતા, નવરા રહેતા નહોતા. પણ મંદિરે કદાચ ન જતા હોય, સત્સંગ ન કરતા હોય અને કોઈ કુસંગના યોગમાં આવી ગયા હોય તો એને લીધે કોઈ અસદગતિને પામ્યા હોય, પણ ભગવાનના કોઈ એના ઘરે કોઈ દીકરા એવા સંતાન પ્રાપ્ત થયા હોય તો એ પિતૃની પાછળ કોઈ કથા કરાવે, તો એ પિતૃને વાંસમાં લાવીને બોલાવે, બેહારે, શ્રીફળમાં લાવીને બેહારે અને એની પાછળ કોઈ કથા કરાવે. શ્રી રામાયણની કથા કરાવે, ભગવદ્ ગીતાની, શ્રીમદ ભાગવતની કથા કરાવે, સત્સંગી જીવનની કથા કરાવે. તો 7 દિવસની કે 9 દિવસની કથા હોય
તો જાજો ભાગ 7 દિવસની કથા હોય તો 7 દિવસમાં સવારે 2.5 કલાક ને બપોર પછી 2.5 કલાક હોય, 3 કલાક, પણ અડધી કલાકમાં તો હાર તોરમાન સન્માનમાં જાય. તો 2.5 કલાક બપોર પહેલાં ને 2.5 કલાક બપોર પછી 5 કલાક સુધી કથા વાર્તા થાય. તો એવી રીતે 7 દિવસ કથા વાર્તા થાય તો 7 પંચુને 35 કલાક કોઈ પિતૃની પાછળ કથા થાય તો એ પિતૃઓ 70 વર્ષની આયુષ્ય હોય કે 100 વર્ષની આયુષ્ય હોય ને જે કાંઈ એને ભૂલમાં પાપ થઈ ગયા હોય અને એને લીધે એ 184માં ગયા હોય કે ભૂત પ્રેત યોનિમાં ગયા હોય તો એની પાછળ કરેલી કથાથી એને અવિનાશી સુખ મળે છે અને એનું કલ્યાણ થાય છે. કહેતા સવાસનિક હોય તો સ્વર્ગલોકમાં જાય છે, નિર્વાસનિક હોય તો ભગવાનના ધામમાં જાય છે. તો ખાલી 35 કલાક એની પાછળ કથા વાર્તા થાય તો પણ એ જીવ જ્યાં ત્યાં જે યોનિમાં દુઃખી થતા હોય ત્યાંથી ભગવાનના ધામમાં અથવા સ્વર્ગલોકમાં જાય છે. સત્સંગનું ફળ આટલું મોટું મહાન છે. માટે સત્સંગ સિવાય તો એટલા સાધન છે કે તેનો ગણે પાર આવતો નથી, પરંતુ તે સત્સંગ વગરના સાધનોમાં તો નાશવંત ફળ રહ્યું છે. જેને આવી સમજણ હોય છે તેને ભગવાન શ્રી હરિ અવિનાશી સુખ આપે છે. અવિનાશી સુખ જ સાચું સુખ છે અને અવિનાશી સિવાયનું જે કંઈ સુખ છે તે બધું કાચું છે. લોકો કાચા સુખમાં સુખ માનીને અગણિત પ્રકારના દાન આપે છે. બ્રહ્મા જેવા બુદ્ધિમાન લોકો હોય તો પણ સત્સંગની સમજણ વિના તે સૌ નાશવંત ફળ તરફ જ અતિ જોરદાર દોડતા રહે છે. ઘણા જીવ આ ભૂમિ ઉપર જેટલું દ્રવ્ય છે તેનાથી નાશવંત ફળ આપનારા કરોડ યજ્ઞ કરે છે. રોજ કરોડો ગાયોના દાન દે છે. મનુષ્ય પોતાની કીર્તિ કરાવવા માટે આ ભૂમિ ઉપર જેટલું દ્રવ્ય છે તે બધું જ ખર્ચી નાખે છે, પણ ખૂબ કીર્તિ કમાવાને કારણે પછી તે પાપ જ કરતો રહે છે. કેવા પાપ કરે છે તો પરસ્ત્રીનો સંગ કરે છે, પ્રાણીઓની હત્યા કરે છે, દારૂનું પાન કરે છે, ચોરી કરાવે છે. આવું કરવા છતાં પાછો પાપ માનતો નથી, પરંતુ આવા પાપ કરનારા મનુષ્યો ચાહે તેટલા દાન આપે તો પણ તેને તમામ પુણ્ય બળી જાય છે. હું આવું કરવા છતાં પાછો પાપ માનતો નથી, પરંતુ આવા પાપ કરનારા મનુષ્યો ચાહે તેટલા દાન આપે તો પણ તે તમામ પુણ્ય બળી જાય છે. પુણ્ય કરવાથી પાપનો નાશ ત્યારે થાય છે કે જ્યારે પુણ્ય કર્યા પછી ફરીને પાપ ન કરવામાં આવે. પુણ્ય કર્યા પછી જો પાપ કરે તો તેને કરીને પાપ બળતું નથી. કેમ જે રોગી માણસ જ્યારે ચરી પાળીને ઔષધ ખાય છે ત્યારે જ તેનો રોગ ટળે છે, પરંતુ ચરી પાળ્યા વિના ઔષધ કર્યા કરવાથી ઉલટાનો રોગ વધી જાય છે. માટે ડૉક્ટરે કીધું હોય કે આ તમારે ન ખાવું તો જ્યાં સુધી દવા ચાલે ત્યાં સુધી ન ખાય ને પછી પાછું ખાવા મળે તો હમનો રોગ વધારે વધે, એમ પછી પાપ વધારે વધે. માટે પાપમાંથી બચવું હોય તો હે વાલા ભક્તો, નિત્ય સમાગમ સત્સમાગમ કરો, સંતોનો સમાગમ કરો, સાચા એવા સંતોનો સમાગમ કરો અને સત્સંગ કરો. તો નિત્ય વેડ રોડ ડબોલીચા રસ્તા હરિમંડપે સવારે 7:45 થી 8:45 કથા થાય છે. તો ભક્તો અવાય તો જરૂર આવજો. અસ્તુ. જય સ્વામિનારાયણ.